બેટા સોમિયાનું ઘર ક્યાં છે? પલ્લા પણ છોકરા પકડવા આવ્યા. હે હે સોમિયાનું ઘર આ છે? હા સાહેબ આવો 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 બેહો બેહો સાહેબ સાહેબને પાણી આપતો બેહો બેહો સાહેબ આલ્યો કેમ સોમબેન ભણવા ના આવતા? હે તમને પાણી હતાઈ જ ગયા તારે સોમ બેટા બહાર આવ તો. કેમ ભણવા ના આવતી? સોમ બેટા બહાર વી આવ્યા સાહેબ આવ્યા લેવા બેટા બહાર વહી આવ તો. અહીં ઉભરી આવી. કેમ ભણવા ના આવતી? હે કોઈ મારે તને? કોઈ કવરાવે? હે તો કેમ ભણવા ના આવતી? હમણાં મધ્યાહન ભોજનમાં જો હમણાં હુખડી ને દાળ ઢોકળી ને એવું બધું નવું લાવ્યા છે. હે તારે ઓલું શું કે જલજીરા નાખીને દાળ ઢોકળી ન ખાવી? હે કેમ ભણવા ના આવતી? ઘરે કામ હોય. હું મગનમાં શું કામ કરાવો છો છોડીને? હવે એમાં એવું છે એના મમ્મી દાડી આવી છે મારે ભાગ છે થોડો ઘણો હું ત્યાં આવ્યો તો એને ઘેરે રાખી હાટ તમારા ભાગ હાટું હું આને ઘરે રાખવાની? તમારી તો જિંદગી બગડી છે, આની બગડવાની યાર. હમણાં શિશુવૃત્તિ લેવાની હોય ત્યારે તો તમે મોકલી જોશો. હે તમારે કામ તો આખી જિંદગી રહેવાનું છે, તો હું આખી જિંદગી આને ઘરે જ રાખશું? એટલે આ સોડી ભણશે ને તો બે ઘરને તારશે. સમજો વાતને? ના ના વાત સાહેબ તમારી સાચી છે. કાલથી રોજ આવશે સાહેબ એ હવે સમજો તો બેટા સાહેબ ને રીંગણા ને એવું ભરતી. અરે ના ના બાપા રીંગણા ના જોતા. અરે ઘરની વાડી ના છે. અરે ના ના રેવા સાઈનો શીશો ભરતી આવશે જા. અરે પણ રેવા જો ને ઘરનું ઓર્ગેનિક છે આપણે. સારું લેતા હોય. હલ્યો સાહેબ સારું હાલો તો કાલથી છે ને સોમન ભણવા મોકલી દેજો. ના 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 હવે આવશે સાહેબ એમ તો તમારી થોડી હોશિયાર જ છે પણ આ તમારા કાન ઢીલા છે. સારું હાલો. વાંધો